થઈ જાય એવું વગાડો। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। વધારે ટાઈમ બગાડ્યા વગર ચાલો મિત્રો એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર બર્થડે વાળું સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। આ પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ પ્રોજેક્ટ આ રીતે ઓપન થઈ જશે। આ રીતે ઓપન થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આ જે 2 રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। એમાંથી આ જે બીજા નંબરનું રેડ ડોટ છે ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે જેનો પણ બર્થડે હોય એનો ફોટો એડ કરી દેવાનો છે। આ રીતે ફોટો એડ કરી અને એની સાઈઝ તમારે ઉપર 3 ડોટ છે એના ઉપર જઈ અને આ જે ઓપ્શન છે એના ઉપર જઈ અને ફૂલ કરી દેવાની છે। આ રીતે સાઈઝ ફૂલ કરી અને ફોટાને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને લાસ્ટ સુધી લાવી દેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી લાવી અને ફોટાને તમારે આ રીતે નીચે લઈ જવાનો છે। આજે આ લેયર છે આટલા સુધી લાવી દેવાનું છે। આટલા સુધી ફોટાને લાવી અને તમારે ફોટાની ઉપર આ જે લેયર છે એને તમારે ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ કરી અને તમારે પછી આવી જવાનું છે આ જે નેમ વાળી લેયર છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી એડિટ ટેક્સ્ટ ઉપર જઈ અને તમારે અહીંયા જેનો બર્થડે હોય એનું જે નામ હોય તે નામ લખી દેવાનું છે। આ રીતે નામ લખી દેવાનું છે। નામ લખી પછી તમારે આવી જવાનું છે આ જે ડેટ વાળી લેયર છે ત્યાં આવી અને જે તારીખે બર્થડે હોય એ તારીખ અહીંયા તમારે લખી દેવાની છે। આ રીતે તમારે તારીખ અહીંયા લખી દેવાની છે। આ રીતે તારીખ લખશો એટલે આ જે તમારે સ્ટેટસ છે એ બનીને તૈયાર થઈ જશે। આ રીતે તમારે સ્ટેટસ બની જશે।